પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં 17 જૂનની સવારે એક ખૂબ મોટો ટ્રેન અકસ્માત સર્જાયો હતો. પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડી સ્ટેશન નજીક માલગાડી સાથે અથડાયા પછી સિયાલદેહ જતી કાંચનજંગા એક્સપ્રેસના 2 જેટલા પાછલા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં ઘણા લોકોના મૃત્યુ અને અન્ય ઘણા લોકોના ઘાયલ થવાની સંભાવના છે. આ ઘટના આજે સવારે 8:45 વાગ્યે ન્યૂ જલપાઈગુડી જંકશનથી આગળ કટિહાર રેલવે ડિવિઝનના રંગપાની વિસ્તારમાં બની હતી. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ એક્સ પરની પોસ્ટમાં કહ્યું હતું કે દાર્જિલિંગ જિલ્લાના ફણસીડેવા વિસ્તારમાં એક દુઃખદ ટ્રેન અકસ્માત વિશે જાણીને મને આઘાત લાગ્યો છે. જ્યારે પીએમ નરેન્દ્ર મોદીએ પણ તેમના એક્સ હેન્ડલની પોસ્ટ દ્વારા કહ્યું હતું કે પશ્ચિમ બંગાળની રેલવે દુર્ઘટના દુઃખદ છે. તેમના પ્રિયજનોને ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના છે. હું પ્રાર્થના કરું છું કે ઈજાગ્રસ્તો જલ્દીથી સાજા થઈ જાય. અધિકારીઓ સાથે વાત કરી છે અને પરિસ્થિતિનો તાગ પણ મેળવ્યો છે. અસરગ્રસ્તોની મદદ માટે બચાવ કામગીરી હાલ ચાલી રહી છે. આ સાથે પીએમ નરેન્દ્ર મોદીએ એક આર્થિક પેકેજની જાહેરાત પણ કરી હતી. આ સાથે ત્રિપુરાના સીએમ માણિક સાહાએ કહ્યું કે માનનીય કેન્દ્રીય મંત્રીએ મને જાણ કરી કે બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને ખાતરી આપી કે પીડિતો અને તેમના પરિવારોને તમામ જરૂરી સહાય આપવામાં આવશે. સમગ્ર દેશમાં ટ્રેન અકસ્માતના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે ગત દિવસોમાં થયેલ ટ્રેન દુર્ઘટનાઓ વિશે વાત કરીએ તો હાલમાં જ લગભગ 3 મહિના પહેલા ઝારખંડમાં એક ટ્રેન અકસ્માત સર્જાયો હતો. ઝારખંડમાં જામતારામાં કાલાઝરિયા નજીક ટ્રેનની અડફેટે આવી જતા લગભગ 2 જેટલા લોકો કચડાઈ ગયા હતા. આ 2 વ્યક્તિના અકસ્માતમાં મોત થયા હતા, જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. તે પહેલા ઓક્ટોબર 2023માં લગભગ 3 જેટલા ટ્રેન અકસ્માતના કિસ્સાઓ સામે આવ્યા હતા, જેમાં 11 ઓક્ટોબર 2023ના રાત્રે લગભગ 9:50 વાગ્યે આનંદ વિહાર ટર્મિનલ કામાખ્યા જંકશન નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના 6 ડબ્બા બિહારના બક્સર જિલ્લામાં રઘુનાથપુર રેલવે સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી ગયા હતા અને આ દુર્ઘટનામાં પણ 4 લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. ત્યારબાદ 29 ઓક્ટોબર 2023ના રોજ સાંજે લગભગ 9 વાગ્યે આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના કોટાવાલસા જંકશન રેલવે સ્ટેશન નજીક વિશાખાપટ્ટનમ પલાસા પેસેન્જર ટ્રેન સાથે અથડાઈને ચાલતી વિશાખાપટ્ટનમ રાયગડા પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ દુર્ઘટનામાં લગભગ 14 જેટલા લોકોના મોત થયા હતા, જ્યારે 50 લોકો ઘાયલ થયા હતા. ત્યારબાદ 31 ઓક્ટોબરના દિવસે ગાઝીપુર સિટીથી દિલ્હીના આનંદ વિહાર તરફ જતી સુહેલદેહ સુપરફાસ્ટ એક્સપ્રેસ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના નજીક પાટા પરથી ઉતરી જવાની ઘટના બની હતી, જેમાં કોઈ જાનહાનિ કે ઈજાઓ નોંધાઈ ન હતી. અગાઉ પણ વર્ષ 2023માં ઘણી ટ્રેન દુર્ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. 23 સપ્ટેમ્બર 2023ના રોજ વલસાડ રેલવે સ્ટેશન ક્રોસ કરતી વખતે તિરુચિરાપલ્લી શ્રી ગંગાનગર હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસના ઈઓજી અને B1 કોચમાં આગ લાગી હતી અને એ અગાઉ 26 સપ્ટેમ્બર 2023ની રાત્રે EMU ટ્રેન જે મથુરાના શકુર બસ્તીથી ઉપડી હતી તે પાટા પરથી ઉતરી ગઈ હતી અને સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2A પર ચડી ગઈ હતી. 2 જૂને ઓડિશામાં સર્જાયેલ ટ્રેન અકસ્માત વિશે તો કોણ નથી જાણતું. બસ આ જ રીતે દિન પ્રતિદિન રેલ અકસ્માતના બનાવો વધતા જાય છે, પણ રેલ તંત્ર જાણે ઊંઘતું જ રહે છે અને આ પ્રકારની દુર્ઘટનાના ભોગ બનતા પીડિતો માટે આર્થિક સહાય જાહેર કરી દે છે. આ તંત્ર પોતાની ભૂલ સ્વીકારીને એ ભૂલને સુધારીશું અને બીજી વખત આવી ભૂલ નહીં થાય તેવી કોઈ ખાતરી કેમ નથી આપતું, તે અહીં મુખ્ય પ્રશ્ન છે.